સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નના આયોજન માટે સાંતલપુર તાલુકા ઠાકોર સમાજ પ્રમુખ લેબાજી ઠાકોરના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના સમૂહ લગ્નનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે। તેના ભાગરૂપે સમૂહ લગ્ન કોરડા મુકામે આયોજન કરવા માટે ઠાકોર સમાજના આગેવાનોની મીટિંગ યોજાઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઠાકોર સમાજના લીંબાભાઈ સમૂહ લગ્નના દાન રૂપે શુભ શરૂઆતની હાકલ કરતા બામરોલીના નિવાસી ધારસી ડાયાજી ઠાકોર ₹1 લાખ રૂપિયાથી સમૂહ લગ્ન પેટે દાનની શરૂઆત કરી હતી। કોરડા મુકામે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મીટિંગ મળી, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કોરડા મુકામે ચોથો સમૂહ લગ્ન સાંતલપુર તાલુકાના કોરડા ગામે યોજવાનો આજે દરેક ગામના આગેવાનો સાથે મળી અને સમૂહ લગ્ન યોજવાનો નિર્ણય કર્યો છે। અમારા ઠાકોર સમાજમાં ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજમાંથી આ સાંતલપુર તાલુકાની અંદર સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે, ત્યારે આખો સાંતલપુર તાલુકાના 43 ગામમાંથી 43 ગામના ઠાકોર સમાજ આહવાન કરી કે લેબાબાના આગેવાની હેઠળ અમે બધા સૌ સાથે મળી અને અમારા સાંતલપુર તાલુકાનું ભવ્ય આયોજન કરી અને આ સમૂહ લગ્ન અમે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો કોયડા મુકામે મીટિંગ કરેલ હોય, જેમાં સમૂહ લગ્ન કોયડા મુકામે રાખવામાં આવે। એમાં સર્વની સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। એમાં કોઈ વાદ વિવાદ નહીં। રાધનપુરવાળા રાધનપુરની રીતે કરે, સમીવાળા સમીની રીતે કરે અને સાંતલપુર તાલુકાના સમૂહ લગ્ન કોયડા મુકામે રાખવામાં આવેલ છે। એમાં તમામ સમાજના આગેવાન હાજર છે અને તમામ સમાજના અહીંયા સર્વની સંમતિથી આ નિર્ણય લેવામાં આવેલ છે। શું નામ તો ઠાકોર માતાજી અર્જુનજી બામરોલી માજી સરપંચ।